હાય ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું તીખા ગાંઠિયાની રેસિપી, જેને ઘણા જાડી સેવ કે લકડિયા ગાંઠિયા કહેતા હોય છે. આ રીતે ગાંઠિયા બનાવશો તો હાથેથી તોડવામાં એકદમ કડક અને ચાવવામાં એકદમ સોફ્ટ, અને એના માટે એક ખાસ ટેકનિક છે. તમે આ વિડીયો ધ્યાનથી જોજો, એના એક એક સ્ટેપ ફોલો કરજો, તમારા ગાંઠિયા એકદમ સરસ બનશે. અને હવે આપણે શરૂ કરીએ. એક વાસણમાં ચાળણી મૂકી 2.5 કપ જેટલો ચણાનો લોટ ચાળીને લઈશું. અહીંયા કપનું માપ રાખ્યું છે, તમે તમારા ઘરમાં વાટકી હોય એનાથી પણ માપ લઈ શકો છો. પણ જ્યારે ગાંઠિયા બનાવીએ ત્યારે આ રીતે લોટ ચાળીને જ લેવાનો. હવે એની અંદર 1/2 ટીસ્પૂન હિંગ, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન અજમો હાથેથી મસળીને એડ કરીએ, એટલે એની ફ્લેવર સારી આવે. જનરલી આપણે ગાંઠિયા બનાવતા હોય તો આમાં જ તેલ ને પાણી બધું એડ કરીને લોટ બાંધતા હોઈએ છીએ, પણ આ સ્ટેપ ખાસ ફોલો કરજો. મિક્સર જારમાં 1/2 કપ પાણી એડ કરીએ, 2 ટેબલસ્પૂન તેલ એડ કરીશું, 1 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન સંચળ પાવડર એડ કરીએ, 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરીએ, અડધું નંગ લીંબુનો રસ એડ કરી ઢાંકણ ઢાંકી બ્લેન્ડ કરી લઈએ. હવે ઢાંકણ ઢાંકી બ્લેન્ડ કરી લેવાનું છે. એકદમ દૂધિયું એવું પાણી તૈયાર થયું છે, અને આ પાણીથી જ આપણે લોટ બાંધવાનો છે. એનાથી ગાંઠિયા એકદમ સોફ્ટ બનશે અને એકદમ કરારા. થોડું પાણી એડ કરતું જવાનું છે, લોટ બાંધતું જવાનું છે. એક્સ્ટ્રા પાણીની જરૂર નહીં પડે. આ 1/2 કપ પાણીથી જ લોટ બંધાઈ જશે. માપ એકદમ બધા જ પરફેક્ટ છે, મસાલા પણ એકદમ પરફેક્ટ છે. ગાંઠિયા એકદમ ટેસ્ટી બનશે આ માપ સાથે. જો લોટ અહીંયા બંધાઈ ગયો છે. હવે જેમ જેમ મસળતા જઈશું એમ લોટ એકદમ સ્મૂધ બનશે. અત્યારે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો ગાંઠિયાનો ડબ્બો ભર્યો હોય તો શાક બનાવી શકાય. કોઈ પણ શાકની ગ્રેવી તરીકે યુઝ થઈ શકે, અથવા બાળકોને વાટકી ભરીને ખાવા પણ આપી શકાય. લોટના 2 ભાગ કરી લીધા છે, અને હવે એક ભાગ લઈ અને એની અંદર 2 ટેબલસ્પૂન પાણી એડ કરી, વધારે ના પડવું જોઈએ, 2 ટેબલસ્પૂન જ, હાથેથી એકદમ હથેળીની મદદથી 1 થી 2 મિનિટ આ રીતે સ્મૂધ બનાવી લેવાનો છે. એને ઘસી અને આ રીતે સ્મૂધ કરી લેવાનો. અત્યારે થોડું સ્ટીકી લાગે છે, પણ આગળ તમે જોજો. હવે ચમચી અથવા ચપ્પુની મદદથી ઉખાડી લેવાનું છે. બધો જ લોટ ભેગો કરતું જવાનું છે, અને હવે 1/2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી અને એ લુવાને આપણે કૂણવી લેવાનો છે. આ રીતે એકદમ સ્મૂધ લુવો તૈયાર થઈ ગયો છે. એકદમ હલકો એવો સ્મૂધ તૈયાર થયો છે, અને જો એકદમ સ્મૂધ છે. એનાથી ગાંઠિયા એકદમ સરસ ખાવામાં પોચા લાગે એવા બનશે, અને તમે ખાતા જ રહો એટલા ટેસ્ટી બનશે. હવે બંનેના કલર તમે જોઈ શકો છો. જે સ્મૂધ કર્યો છે એ લુઓ જુઓ, અને બીજો પણ જુઓ. હવે અહીંયા સંચો છે એ તેલથી ગ્રીસ કરી લેવાનો છે આ રીતે. અને આ રીતે જાળીવાળી પ્લેટ છે એને પણ તેલથી ગ્રીસ કરી લઈશું. જે મોટા કાણાવાળી જાળી છે એ મેં ફિટ કરી છે. તેની અંદર આપણે જે સ્મૂધ બનાવેલો લોટ છે એ આમાં ભરી લઈશું. આ રીતે હાથ તેલવાળો છે એટલે
લુઓ પણ તેલવાળો થઈ જશે. સંચાને પેક કરી લઈએ. સાઈડમાં તેલ ગરમ કરવા પણ મૂકી દેવાનું છે. સંચો આપણો પેક થઈ ગયો છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને તેલ ગરમ થાય છે ત્યાં સુધી બીજો લુઓ હતો એને પણ મેં સ્મૂધ કરી લીધો છે. સંચો પણ તૈયાર થઈ ગયો છે અને આ લુવાને ઢાંકીને હું મૂકી દઈશ. અને જો વધારે પડતી તમે સેવ પાડતા હોય તો લુવા કડક ના થઈ જાય એ માટે તમે ફોઇલ પેપર પેક કરી અને લુવા તૈયાર કરીને રાખી શકો છો. હવે અહીંયા તેલ ગરમ થાય હાઈ ફ્લેમ ઉપર અને પછી ગેસની ફ્લેમ સ્લો કરી અને આ રીતે સાઈડમાંથી સંચો ફેરવતા જઈએ, સેવ પાડતા જઈએ. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની. હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર સેવને તળવાની, સ્લો ફ્લેમ નહીં રાખવાની. અને એક સાઈડ 1 મિનિટ તળાય, 1 થી 1.5 મિનિટ એટલે સાઈડ ચેન્જ કરી નાખવાની. અને આ સેવ ફટાફટ તળાઈ જાય છે. જો હવે કાઢી લઈશું. વધારે લાલ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. તો એનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે. જો સેવ લાલ થઈ જશે તો તમને બળેલો ટેસ્ટ લાગશે. આ રીતે સેવ બધી જ તૈયાર થઈ ગઈ છે. અને જો કેવી એકદમ ક્રન્ચી બની છે. જો તમને બતાવું, એકદમ ક્રન્ચી એવી સેવ તૈયાર થઈ છે. જાડા ગાંઠિયા એકદમ ટેસ્ટી એવા તીખા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. એની ટાઈમ તમે એન્જોય કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.